સુરતના ગોડાદરામાં ગેસ લાઇનમાં લીકેજની ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરામાં ગેસ લાઇનમાં લીકેજની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો આગની ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા છે અને 5 જેટલી દુકાનો અને લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. અચાનક ફ્લેશ ફાયર થતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે ભારે જહેમત બાદ ફાયરની ટીમ આગ પર કાબુ મેળવી લેતા સ્થાનિક દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનામાં 5 દુકાનો અને લાખોનો માલ સામાન બળી જતા વેપારીઓએ વળતરની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુરતના ગોડાદર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગનું કામ ચાલી રહ્યું છે અને તે દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા ફ્લેશ ફાયર થયું હતું, જેમાં 4 લોકો આગની જ્વાળાની ચપેટમાં આવી જતા દાઝી ગયા હતા અને જોતજોતામાં આગી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગે ધીમે ધીમે 5 જેટલી દુકાનોને ચપેટમાં લેતા 2 મોબાઈલ સહિત 5 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હોવાના બનાવનો કોલ આવતા જ તેઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને ઉપરથી રહેતા રહીશો નીચે દોડી આવ્યા હતા અને આ દરમિયાન એક જ પરિવારના 4 સભ્યોને ઈજા પહોંચી હતી. આગ જ્વાળાઓથી ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.